દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ થયું હતું અને 177ના મોત નીપજ્યા છે. લેન્ડિંગ દરમિયાન વ્હીલ્સ નહીં ખુલતા એરપોર્ટની બાઉન્ડ્રી સાથે અથડાયા બાદ પ્લેનમાં બ્લાસ્ટ થયું હતું. બેંકોકથી આવી રહેલું જેજુ એરનું વિમાન રવિવારે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર ક્રેશ થયું હતું. પ્લેનમાં 181 લોકો સવાર હતા, જેમાંથી 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. અત્યાર સુધીમાં 177 મૃતદેહ મળી આવ્યા છે. રેસ્ક્યુ ટીમે માહિતી આપી છે કે 2 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. બાકીના 3 મુસાફરોના મોતની આશંકા છે. મૃત્યુ પામેલાઓમાં 82 પુરુષો અને 83 મહિલાઓનો સમાવેશ થાય છે. આ સિવાય હજુ સુધી 11 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. આ અકસ્માત ભારતીય સમય મુજબ સવારે 5:37 વાગે, સ્થાનિક સમય મુજબ સવારે 9:07 વાગે થયો હતો. પ્લેન મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. તે સમયે લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે તેના પૈંડા ખુલીને નીચે આવ્યા ન હતા. પૈંડા ન ખુલતા વિમાને ઇમરજન્સી બેલી લેન્ડિંગ કરાવ્યું હતું. આ પ્લેનની બોડી સીધી રનવે સાથે ટકરાઈ છે. આ દરમિયાન વિમાન રનવે પર લપસી ગયું અને એરપોર્ટની બાઉન્ડ્રી વોલ સાથે અથડાયું. વિમાન અથડાતાની સાથે જ ભારે વિસ્ફોટ થયો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. દુર્ઘટના બાદ એરપોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અહીં તમામ લોકલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.